વર્ષથી અમે આવીએ છીએ. ઓહો 25 વર્ષથી આવો છો? 25 વર્ષથી અમે બે માણસો આવીને અમારી જગ્યામાં સેવા ખૂબ ખૂબ કરવાની, રોટલા શાક આ તે બધું કરવાનું. આથી પાછું બીજું શું હોય? વાહ વાહ એમાં કૃપા શિવની, વાહ. શિવની મોટી કૃપા, એની કૃપાથી પગલું એના કૃપા વિના ભરાય જ નહીં. ઘરનો માણસ ન આવે, દીકરા ન આવે, વહુ ન આવે, વાં કોઈ આવી છે ના આવે ને તો આ એક જ આવે. વાહ. કારો ભાઈઓ છે ને હાથમાં છે ને ઈ આપણો મસાજ સુધી નો કે જિંદગી હાજી નથી. દ્વારકા હાલે ને જઈએ, ઓહો દ્વારકા હાલે ને જાય, ત્રીજે દિવસ 9 વાગે તો પગી જાય. ભવનાથમાં તો શીખા નો લાગે, અમને તો મજા આવે આ મેળામાં. ઓ એમાં શું ઘટે ને, આન મહાદેવ ની એ કૃપા હાટે કોટી કીર્તન ભજન. હા. સવાર સુતા નથી, જો ફરવા ઓહો. ગયા તા બધામાં ફરી આવ્યા, ભજન સાંભળી આવ્યા, સુતા કીર્તન જ નથી? કીર્તન બોલ્યા, ઠીકો ઠીક મોજું માણ્યું. એ ભાવ સાગરમાં તો ભૂલી રે પડી. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપ એ ભવનાથનો મેળો છે, તેની શરૂઆત છે આ 2026 ની તે થઈ ચૂકી છે. દૂર સુદૂરથી લોકો છે તે આવી રહ્યા છે ને ભવનાથમાં આવીને જે સંતોના સાનિધ્યમાં છે, લોકો ક્યાંક ને ક્યાંક ભક્તિભાવ, એ પ્રકૃતિનું સાનિધ્ય અને સંસ્કૃતિનો જે અડીખમ હોકારો છે તે અહીં અનુભવી રહ્યા છે. ત્યારે અનેક માતાઓ, વડીલ માતાઓ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બા શું નામ છે? ઠાકરબેન ક્યાંથી આવો તમે? કડસ માથુપર. ઓહો, શું કેશો, આ ભવનાથમાં આવીને કેવું લાગે છે? ભવનાથમાં તો શીખા નો લાગે, અમને તો મજા આવે આ મેળામાં. હા, ત્યાં છે ત્યાં આવ્યા, દર વર્ષે આવો છો? દર વર્ષે તો નથી આવતા, અવાર આવ્યા. બેસતા 2-3 વર્ષ આવા દઈએ. કેવું લાગે આ બધું, આ મેળો? બહુ સારું, આનંદ. અને આ ગિરનાર કેવો લાગે બા? ગિરનાર ની પૂગે કઈ. વાહ આ ધામમાં તો ભાગશાળી આવે ગિરનાર માં. વાહ વાહ વાહ. શું કેશો બા, આટલી ઉંમર છે થાકી નથી જતા? હા, ચાલી. થાકતા ને ગિરનાર દયા. વાહ વાહ વાહ. એની દયા એ બધું સારું આનંદ. હજી આવવાની ઈચ્છા છે વર્ષો? હા, હશે આવવાની ઈચ્છા છે. હા, શું મજા આવી બા અહીંયા? દુનિયાની મજા આવી, ભક્તિ કરીએ, ભજન ભાવ સાંભળીએ, આમાં ફરીએ બધીમાં. વાહ વાહ વાહ. રામ નું નામ લઈએ ભાઈ. હા હા હા. જય ગિરનારી. તમારું નામ શું છે બા? નાથીબેન. શું કેશો, તમે ક્યાંથી આવ્યા છો? અમે સિંબર થી આવ્યા. હા હા, એટલે એ કઈ બાજુ આવે? એ સિંબર આવી ભાણવર ને ઓલી બાજુ. ઓકે, તો ત્યાં શેક થી અહીંયા આવ્યા છો, કેવું લાગે છે પેલા? ઓ એમાં શું ઘટે ને, આન મહાદેવ ની એ કૃપા હાટે કોટી કીર્તન ભજન. સવાર સુતા નથી, જો ફરવા ગયા તા બધામાં ફરી આવ્યા, ભજન સાંભળી આવ્યા, કીર્તન બોલ્યા, ઠીકો ઠીક મોજું માણ્યું ને મહાદેવ ની કૃપાથી અમે આ પૂગી આવ્યા. વાહ વાહ વાહ. નકર આવા તો ના હે આવે કોઈ લાગત થી આવા તો ના. મહાદેવ ની ખૂબ ખૂબ કૃપા છે અને મહાદેવ અમને કાયમી આવ્યા જેવા રાખે. તમારી ઉંમર કેવડી હશે? અમારી ઉંમર 60-70. તો આમ થાક ના લાગે આટલું બધું ચાલીને? પાછા તમે સુતા પણ નથી આખો રાત? હા બાપા, થાક શું લાગે? થાક આથી દ્વારકા હાલે ને જઈએ. ઓહો, દ્વારકા હાલે ને જાય, ત્રીજે દિવસ 9 વાગે તો પગી જાય. તો પછી આ જુનાગઢ તક હું વાહન માં આવ્યા ને વાહન માં જાઉં, કઈ હાલવું પડે ને. બહુ મોજ આવી, બહુ આનંદ થયો અને બહુ ખૂબ ખૂબ હમણે આનંદ, ખૂબ ભગવાને આનંદ આપ્યો. ગિરનાર કેવો લાગે? આ ભૂમિ કેવી લાગે? હા, ભૂમિમાં કઈ ઘટે નહીં. આમાં તો જો સંતો ના પગલા હે, સંતો ની રજૂ છે ને ગિરનાર માં પણ સંતો છે ને, ગુરુ દાતાત્રી જેવા બેઠા. આપણે શું ઉપાધિ છે? વાહ વાહ વાહ. હા, એને નમણું કરીએ ને એને રક્ષણ કરીએ કે હમણે કાયમ આવ્યા છે રવા દીજો. 25 વર્ષથી અમે આવીએ. ઓહો, 25 વર્ષથી આવો છો? 25 વર્ષથી અમે બે માણસો આવીને અમારી જગ્યામાં સેવા ખૂબ ખૂબ કરવાની, રોટલા શાક આ તે બધું કરવાનું. સેવા જ કરવાની? સેવા જ કાયમી કરવાની. આ 2 વર્ષથી આવે નથી થતું કોઈ અમારાથી, અમે કરતા નથી, ત્યાં રોટલો ખાઈએ. હા હા હા. હા, વાહ વાહ વાહ. તો હજી પણ આવવાની ઈચ્છા છે વર્ષો વર્ષ? આવવાની ઈચ્છા કાયમી, જ્યાં સુધી પગમાં જોર છે ત્યાં સુધી. છોકરા ના ન પડે, છોકરા અમારા કે જાઓ, તમારે જ્યાં મરજી થી આવીને જવાની છૂટ. વાહ વાહ વાહ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? અમે બસ આ દેરાણી જેઠાણી બધી થાય, કેટલા વર્ષો થી આવી. ઓર હમણાં નામ લેવા, ગિરનાર ની દયા, ભોળાનાથ ની દયા, એના નામ થી હાલીને જઈએ, જાત્રા કરીએ હાલીને. જો બગદાણા જઈએ, દ્વારકા જઈએ, લીરબાઈ અહીંયા પેલી વખત આવીએ કે વર્ષો વર્ષ? ના આવીએ, વરસ ના આવીએ, ક્યારેક ના અવાય, ક્યારેક આવીએ. કેવું લાગે છે બા અહીંયા? ઓહો, આથી પાછું બીજું શું હોય? એમાં કૃપા શિવની,
વાહ શિવની મોટી કૃપા, એની કૃપાથી પગલું એના કૃપા વિના ભરાય જ નહીં. એનું નામ લઈને જ ઘરેથી હાલીએ, ગિરનારના દર્શન કરીએ, કીર્તન ભજન બધું કરીએ, જાગીએ, રાતે ભજન કરીએ, વાહ વાહ. આ બધીમાં મંદિરે પગી લાગીએ, ફરીએ હા, હા, હા. કરીએ. હા, તમારું નામ શું છે? મારું નામ છે રાણીબેન તમે ક્યાંથી આવો છો? સિંબર થી. હા, શું કેશો આજે તમે અહીંયા આવ્યા છો ભવનાથમાં, આ ભૂમિ પર બહુ- કેવું લાગે છે? બહુ મજા હો, હા ભગવાન ના દર્શન કરીએ, ભોળાનાથ ના હા બહુ મજા. અમે વર્ષોથી આવીએ હો. હા હા. બસ જય ભોળાનાથ. ગાઈ નાખો તો બા, એકાદું કઈક ગાઈ નાખો. ભજન આયા છે તો આ ભૂમિ છે, ભૂમિ ઉપર છે તો એકાદું ભલે. ગુરુ વિના ને હું તો આંધળી રે, સતગુરુ વિના હું તો આંધળી રે. એમાં સુજે નય સાકડી શેરી રે, સતગુરુ વિના હું તો આંધળી રે. એ ભાવ સાગર માં ભૂલી રે પડી, ભવ સાગરમાં હું તો ભૂલી રે પડી. હવે કુડા કરે શેરી પાતળી રે, સતગુરુ વિના હું તો આંધળી રે. એ મારા પિયુજી કરી મને પાંગડી રે, મારા પિયુજી કરી મને પાંગડી રે. હવે કોણ ચાલે મારી આંગળી રે, સતગુરુ વિના હું તો આંધળી રે. હવે સુરે અકળે મારી આંગળી રે, સતગુરુ વિના બની આંધળી રે. એ મારા પિયુજી કરી મને પાંગડી રે, મારા પિયુજી કરી મને પાંગડી રે. એ હવે કોણ ચાલે મારી આંગળી રે, સતગુરુ વિના હું તો આંધળી રે. સતગુરુ વિના હું તો આંધળી રે. એ મેં તો સન રે કરીને લીધી લાકડી રે, મેં તો સન રે કરીને લીધી લાકડી રે. એનાથી મને ના લાગે થાકડી રે, સતગુરુ વિના હું તો આંધળી રે. બા શું કેશો કે તમે આટલા વર્ષોથી આવો છો, પેલામાં ને અત્યારના મેળામાં કઈ ફેર લાગે છે? ઓહો અત્યારે તો બહુ અટાણે હેના ધંધાનું કઈ છે ને, આ છોકરા જ આવે બધા. પેલા કેવું હતું? ત્યારે આ બધું વસ્તુ ને એવું બધું ને એવું કઈ હતું? એ કઈ ને ના રે ના, એક ઓલી હાકર ઉતી ઓલી હાકર ના આવે, હા હા હા. એ પ્રસાદ માં અમે પોસે હાકર લઈ જાય. વાહ વાહ. તમે આ બા હાથમાં છે એ શું છે? આ જે ત્રાજબત એનું શું કારણ હોય? એ ત્રાજવા છે. એનું શું કારણ હોય? હા. ઘરનો માણસ ન આવે, દીકરા ન આવે, વહુ ન આવે, વાં કોઈ આવી છે ના આવે ને તો આ એક જ આવે. વાહ. કારો ભાઈઓ છે ને એ હાથમાં છે ને એ આપણો મસાલ સુધી નો કે જિંદગી હાજી. તો જે રીતે માજીઓ વાત કરી રહ્યા છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ ભવનાથના મેળામાં દૂર સુદૂરથી લોકો છે તે આવ્યા છે અને જે અડીખમમાં જે હોકારો છે તે સંભળાઈ રહ્યો છે, ભજનનો જે હોકારો આપણે સાંભળ્યો, તો આ જ અહીંની મીઠાશ છે ને એટલા માટે દૂર સુદૂરથી લોકો છે તે આવતા હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.